એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક કહેવત છે કે સાગ, સીસમ અને સોનું કદીએ ના થાય જૂનું. અમુક અમુક ગીતો, અમુક અમુક કલાકારો જે છે તે કદાચ એમ કહેવાય કે હંમેશાને માટે સદાબહાર હોય છે. હંમેશાને માટે મને અને તમને જ્યારે જ્યારે આપણા કાને અથડાતા હોય ત્યારે આ ગીતો આપણને જાણે કાલ જ બની અને આપણા સુધી પહોંચ્યા હોય એવું લાગતું હોય. અને એવા કંઈ કેટલાય કલાકારો, સૌરાષ્ટ્રની ભૂમિ છે એમ કહેવાય, ઘરે ઘરે ગામડે ગામડે એવા કલાકારો છે. આ માટીમાં એવા સૂરો દબાયેલા છે કે જે કદાચ મારા અને તમારા સુધી ક્યારેય નથી પહોંચ્યા. પરંતુ એક નાનકડી અમારી એવી કોશિશ ગામમાંથી એવા ભજનીકો, એવા કલાકારો, એવા આર્ટિસ્ટોને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે કે ખરેખર મને અને તમને તે સાંભળી અને નવાઈ લાગે કે ખરેખર આપણી પાસે પણ આવું ધન, આવું એમ કહેવાય કે આવા કલાકારો મારા અને તમારા પાસે પડ્યા છે. મિત્રો, આજે અમે એક એવા કલાકારને મળવા જઈ રહ્યા છે કે તેઓ પોતાની નોકરી સર્વિસ કરતાં ખૂબ સરસ મજાના માતાજીના ગુણગાન ગાવે છે, ખૂબ સરસ મજાના ભજનો કરે છે. પરંતુ વાત કાળિયા ઠાકરની, કૃષ્ણ કનૈયાની જ્યારે આવે ત્યારે એના ઉપર એટલા બધા કીર્તનો બન્યા છે, એટલા બધા લખાણા છે કે કલાકારો કદાચ આજીવન એમના જ કીર્તન કર્યા કરે તો પણ પૂરા નથી થતા. પરંતુ આજે હું તમને અબોટી સમાજમાંથી એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે જ્યારે તે કાનાના કીર્તન ગાવે, તે જ્યારે કૃષ્ણ કનૈયાને યાદ કરે ત્યારે તેનો જે અંદરનો ભાવ છે તે કેવો હોય છે, કઈ રીતના કરે છે, એની થોડીક નાનકડી ઝલક હું તમારા સુધી પહોંચાડીશ. અને આજે આપણે સાથે સાથે કીર્તનોની રમઝટ તો બોલાવવાની જ છે. તો આજે અમારા કાર્યક્રમમાં અમારી સાથે છે ડાયાભાઈ લાખાણા. તમે આમ એમના નામથી પરિચિત હશો અને નહીં હોય તો આજે જ્યારે એમના કીર્તનો સાંભળશો ત્યારે તમારે એનાથી પરિચિત થવું જ પડશે. ડાયાભાઈ, સૌથી પહેલાં અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. મને અમીરભાઈ આમ તો પહેલેથી જ અમે ઝીણકાતા ત્યારથી જ અમે આના એક કુટુંબની અંદરમાં વારસામાં ઉતરું હોય એવું કે અમારા કુટુંબમાંથી જેમ જેમ વારસામાં ઉતરું હોય એવું એક જન્મજાત શોખ. બિલકુલ. જન્મજાત શોખ એટલે તમે એમ માનો કે બેહું ઉપર બેહી અને અમે ગાતા અને સાંભળતા. પછી અમને બાલસભામાં પ્રાર્થનામાં ગૌરાવે એટલે ત્યારે અમે એટલા બધા નાના હતા. પરિસ્થિતિ અમારી ધીમે થતાં આમ આટલા વર્ષો પહેલાં, 40-45 વર્ષ પહેલાં માણસને પરિસ્થિતિ પોતાની એકદમ નબળી હોય તો એની અંદરમાં અમે ભેહું ચારવા જઈએ ત્યાં અમે ગાતા હોઈએ એમ કહેવાય. એટલે અમારો આ જન્મજાત શોખ છે. પણ મને એક ખુશી એવી થાય છે કે ઓચિંતાની જેમ કે અમારા દીકરી લીલુબેન એ ચેનલમાં હમણાં મને ઘણા સમાચાર મળે, પણ મારે અત્યારે આજે મારી નિવૃત્તિની તારીખ છે. નોકરીમાં 37 વર્ષ પૂરા થાય છે મારા. હું તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર છું. અને અમારા કુટુંબની અંદરમાં એ આગળ વધે એવી અમારી ભાવના જ હતી. કાંઈ બી આ મારા ઘરેથી છે એની ચેનલ છે દ્વારા સાંભળે છે. અને મને યાદ છે કે કોટેમોર ટેકાની અંદરમાં અમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા ત્યારે હજી અમારે સંબંધભાઈનો નહોતો થયો, પણ લીલુબેન ન્યા આવ્યા મારી પાસે અને મારે કે ગાવાનો એક મોકો છે એમ કે દીપક જોશી જે મારા પરમ મિત્ર છે, દેવરાજ ગઢવી, આ બધા જીતુ દાદ, હરેશદાન સુરુ, એના ફેરો પ્રોગ્રામમાં ઘણી ફેરે હું દેવરાજ મેરો જાઉં છું, મને સ્ટેજ આપે છે. તો અમારા 2 ભાઈઓ ફેમિલી અને 3 બહેનોમાં અમારું ફેમિલી, મારા બા છે એકદમ ચુસ્ત મર્યાદી છે, મારા ઘરનું પાણી પણ ન પીએ, પણ એની દુઆ ઠાકોરજીની તે અમે આજે તમારો પણ તમારી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડે અમીરભાઈ કે તમે ખૂણેથી જઈ અને બધાને ગોતી ને એકને રજૂ કરો છો. અને અમે તો હજી લીલુને એમ કહીએ છીએ કે દીકરી જેટલું આગળ વધારેલું વધો. એને બાળકોની જવાબદારી બે મારો ભાઈ રાખે છે. આખો દિવસ બાળકને એકને નાના રાખવું હોય ને તો આપણે વિચાર કરવો પડે. પણ આ ચેનલને અમીરભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને ઓચિંતાનો આવો મોકો મળ્યો છે. કારણ કે આજે મારા 60 વર્ષ થયા છે અને હું
12 વર્ષનો ત્યારનો ગાતો, અને હું લંડન ગરબીમાં જઈ આવ્યો છે, બીજા જિલ્લામાં પ્રોગ્રામ કરી આવ્યો છે દેવરાજભાઈ ભેરો, અને મને મારો જન્મજાત શોખ છે, હું કોઈ ફી નથી લેતો, એમ કે આવું મારું ઓલું છે. દયાભાઈ, હા. તમે જે બાળપણની વાત કરી, બાળપણ તમારું ક્યાં વીત્યું છે ખરેખર? અમે અમારું કુટુંબની અંદરમાં મોકર મારું ગામ, બરાબર. મારો જન્મ થયો પછી અમે સીધે મારા બાપુજી રાણામાં અહીં વહી આવ્યા બરાબર. અને મજૂરી કામ કરતા. અમારા બા છે એ મારા નાના બાપા અને નાનીમાં એના બાજુમાં રહીએ, એટલે અમે એના ખોરામાં ઉછરા છે, મારા મોસાળના ખોરામાં ઉછરા છે. મારું કુટુંબ તો મોકર હતું, પણ મારા કુટુંબમાં બધા અમારા કાકા બાબાના બધા ભાઈઓ બધો એટલો બધો સંપ, એમ કે પછી અમે ધીમે ધીમે આગળ થતા મારા બાપુજી કોન્ટ્રાક્ટનું કામ કરતા, પછી એમ કરતાં ઘણું આગળ વધ્યા, પછી દુબઈ માણસને મોકલતા, અને બાળપણ મારું રાણાઓ અમારા બે ભાઈઓનું ગોપાલપરામાં જ આ એરિયો છે, થોડો ઘણો અડધો કિલોમીટર આગળ છે, પણ ત્યાં અમારું બાળપણ બેનું ત્યાં જ તમારી એમ કહેવાય કે કર્મભૂમિ પર રાણાઓ છે. રાણાઓ. અને આજે 36 વર્ષ. હા, મને 60 વર્ષ ત્યાં છે. અચ્છા, એટલે 36 વર્ષે તમે હા, રિટાયર. 37 વર્ષ ત્યાં છે, રિટાયર્ડ થયું 37 વર્ષ છે. આજે મારે 60, અમારે ગવર્મેન્ટ કર્મચારી હતા, કોઈને 58 અને કોઈને 60, હું 60 વર્ષમાં થાઉં છું. એટલે આજે 10 મારી નોકરીનો કાર્યકાળ પૂરો થાય છે, ને મને બહુ સંતોષ છે કે મેં લોકોની કામગીરી એવી કરી છે, ગરીબ માણસની એવી કામગીરી કરી છે, અને માણસને કોઈને મને એવડો ભાવ છે કે મારા તરફથી કોઈને કોઈ દુઃખ નથી, એટલે એવી મેં નોકરી ખાલી કરી છે. અને દયાભાઈ, ક્યારેક એવું બનતું હોય કે આજ દી સુધી કદાચ તમે તમારા જે શોખ છે, તમને જે ગમતો જે તમારો વિષય છે, નોકરીમાં દોડાદોડીમાં કદાચ તમે તેમાં પૂરતો સમય ના ફાળવી શક્યા હોય, પરંતુ આજથી કદાચ તમારી એક પાછી નવી ઇનિંગની શરૂઆત થાય, તમે તમારા જે ભજનો છે, તમારી જે કળા છે તે લોકો સુધી પહોંચે, એના માટેની આપણે આ એક કોશિશ કરીએ છીએ. તો તમને ગમતું કોઈ પણ ભજન, કોઈ પણ ગીત, કોઈ પણ કીર્તન આપણે એનાથી દર્શક મિત્રોને સંભળાવશું અને શરૂઆત કરશું. એક અમીરભાઈએ જેમ વાત કરી કે તમને ગમતું, મને અમીરભાઈ મારા જન્મજાત શોખ કૃષ્ણ ભગવાન, મારા બા ઠાકોરજીની સેવા કરે, એટલે મને લોકગીત અને કૃષ્ણ ભગવાનના ગીત, માતાજીના ગરબા તો હું ગાઉં જ છું. માતાજીના ગરબા નવરાત્રિ હું આજે 30-40 વર્ષ તમારી ગોપાલપરા નવરાત્રિ કરતો, એટલે એ નવરાત્રિ કરતો એમ ધીમે આવતા મને ચાન્સ મળ્યો કે હું લંડન ગયો. પણ આની અંદરમાં કે જે તમે લીલુબેને કીધું કે તમે ગાઓ એ તમારે સામું હોવું જોઈએ, બિલકુલ. તમે જે ગાઓ એ તમારે સામું હોવું જોઈએ, અને એનો કોઈ વિકલ્પ ન હોવો જોઈએ કે આપણે દાન લીલા કરીએ, દાન લીલા સામું જોઈએ. તો હું તમને એક સરસ મજાનું ભગવાન કૃષ્ણનું એક એવું ગીત હું ભેંસ ઉપર બેસીને ગાતો, ભેંસ ઉપર ગાતો, અને ભેંસ છે એ પણ એમ કે આમ હાલતી સાંભળતી હે કદાચ ગાય માતાની જેમ, પણ એ ભેંસમાં અમારા રોટલા હતા બે અમારા ભાઈઓના, ને અમારા કુટુંબ એના હાલતું, એટલે એ હું એક તમને કૃષ્ણ ભગવાનનું રચના સંભળાવું. એ હું તો કાગળિયા લખી તાકી કાનુડા તારા મનમાં નથી, હું તો કાગળિયા લખી તાકી કાનુડા તારા મનમાં નથી. આવા શિયાળાના 4 મહિના આવ્યા રે, આવા શિયાળાના 4 મહિના આવ્યા રે, મારા કાળજલા થરી જાય રે, કાનુડા તારા મનમાં નથી, હું તો કાગળિયા લખી તાકી કાનુડા તારા મનમાં નથી. દયાભાઈ, શરૂઆત તો ભેંસ ઉપર બેસીને કરી છે. ને ભેંસ ઉપરના સ્ટેજથી એમ કહેવાય કે કેટલા સ્ટેજો શેર કર્યા છે, કોની સાથે સ્ટેજ શેર કર્યું છે એની થોડીક વાતો કરશું. હા અમીરભાઈ, અમે અમારી પરિસ્થિતિ, નબળી પરિસ્થિતિમાંથી એક પગ ભરીને આગળ આવ્યા, અને એની અંદરમાં ભાવ એક જ એવો હતો કે તમારે આગળ વધવું હોય તો એક તમારી સ્ટેજની મર્યાદા બંધાઈ જાય. જો તમે તમારી નીતિ છોડો તો તમને આગળ તમે વધી ન શકો. એટલે અમે બંને ભાઈઓ કામ કરતા, મારા ભાઈ છે એ બોરિંગનું કામ કરતા, અને હું થિયેટરમાં અમે મેનેજર તરીકે અમે, ને પછી સાંજે પાછા ભાઈ ત્યાં થિયેટરે આવે, એટલે અમે બે ભાઈઓનું ત્યાં
રોજીનો મળી જતો. પણ એમ થતાં 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 ફાધર છે એ બહાર નીકળ્યા અને દુબઈ મોકલવાનું તેને મને સાઉદી અરેબિયાની ટિકિટ પણ આવી ગઈ હતી. પણ પછી એમ થયું કે આ બધાને મૂકીને કેમ જાવું, એટલે અમે પછી પાછા રાણામાં પાછો આવતો રહ્યો ત્યાંથી. અને પછી ધીમે ધીમે મને નોકરીનું આગળ ઓલી બધી એમ કે ભાઈ મને નોકરી મળી છે એમ કે. ત્યારે નોકરી મળી એટલે એમ થાય કે 86ની અંદરમાં કે ઓહો આ તો નોકરી આપણે, મારો 375 રૂપિયા પગાર હતો. અને પછી અમે ધીમે ધીમે કામ, પણ એ કામ મેં એવું કર્યું અમીરભાઈ કે લોકોને છેવાડા સુધી તમે કેમ જેમ આ ચેનલ છે તમારી, તમે ખૂણે ખૂણેથી તમે માણસોને વીણો. મેં મારી સર્વિસ દરમિયાન તાલુકા પંચાયતમાં નબળા માણસો, ગરીબ માણસો, એને ક્યાં લાભ મળે ને ક્યાં ફ્રીમાં કેનું કામ થાય, કૂપનમાં નામ હોય તો હું કરાવી આવી દઉં, દાખલા હું કઢાવી આવી દઉં. એ સ્ટેજમાં આગળ વધતા 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 મને ઘણું બધું, મારા 2 છોકરા દીકરી અને ભાઈ બધાય ધીમે ધીમે ભણતરમાંથી આગળ વધ્યા. આગળ વધતા 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 છોકરા બહાર નીકળ્યા, એને કુરીનું કર્યું. અને એ દરમિયાન મારો એકદમ સારી જમાવટ થઈ ગઈ એમ કે ભાઈ આપણે સારું છે. અને એની અંદરમાં મને કર્મચારી અમારા ઉપલા બોસનો ઘણો સપોર્ટ મળ્યો ને તો જ આપણે આગળ આવી શકીએ એમ કે. પણ તમારી નીતિ તમે ન ચૂકો તો આવું છે. અને દયાભાઈ, કાર્યક્રમમાં આપણે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. હવે તમને ગમતું કોઈ પણ ગીત, નવરાત્રી નજીક આવે છે, માતાજીનો એકાદ ગરબો આપણે સરસ મજાનો 2 કડી સંભળાવશું બધાને. બહુ સરસ સમજાવવાનું. માતાજીનો ભાવ છે ને અમીરભાઈ કે હું માતાજી ભલે બધાય આપણા દેવી દેવતાઓ તો આપણા બધાય છે બરાબર, તમે માનો કે લીલુબેન જે ગાતા હોય કે ભાઈ કીર્તન ગાય, ભજન ગાય, એને જે લક્ષ્મણનું ગાયું ને એટલે એને કાળજા કર્યો કટકો, એ તો બહુ સરસ મજાનો એનો તમે કહેતો વનિતા પટેલનો જે અવાજ છે એ જ અવાજ છે. અને અવાજની આપણે કોપી નથી કરવી, પણ કોઈ માણસ એમ કહે કે આ એ જ ગાય છે કે કોણ ગાય છે એમ. પણ મને માતાજીના મેં એમ માનું કે 40 વર્ષ ગરબીની અંદર મેં ગોપાલ ભરણ કરીને એના થકી મને લંડનમાં ચાન્સ મળ્યો. એટલે એ માં સોનબાઈ અને માં મોગલ અમારા કુળદેવ વિંધ્યવાસીની, પણ એ ગરબા ગાતા મેં એક ગરબો બનાવ્યો છે. એમાં એવા દિવસો રે આવ્યા માડી નવરાતના, એવા દિવસો રે આવ્યા માડી નવરાતના. હે નવ જોગણિયું રાસે રમવા જાય રે, નવ દુર્ગા તારા દિવસો રે આવ્યા માડી નવરાતના. એવા પેલે રે નોરતે પાવા વાળી આવ્યા, એમાં પેલે રે નોરતે પાવા વાળી આવ્યા. હે બીજે છે કઈ બહુચર નાયા વાસ રે, નવ દુર્ગા તારા દિવસો ને આવ્યા માડી નવ દુર્ગા, દિવસો ને આવ્યા માડી નવરાતના. માતાજીને યાદ કર્યા. હા. અને તમે એમ કીધું કે આને કંઈ ક્લાસ કે કંઈ શીખવા કેવું કંઈ આપણે નથી કર્યું, બરાબર? તો હાર્મોનિયમ વગાડતા કઈ રીતના શીખ્યા છો ખરેખર? અમીરભાઈ, નાનપણથી જે આ શોખ મને હતો એટલે અમે એને મારો મિત્ર તો ગુજરી ગયો છે, પ્રદીપ કરીને હતો, અને એમના મોટા બાપુ અંબારમભાઈ ટેવાણી, આ જે ભાઈ આ રહેશે ને એના મકાનમાં જે સાદું હતું, તો અમે ત્યાં નીકળીએ એટલે મને કે તમે 2 જણા કે શું કરો છો કે. એટલે અમે કીધું ભાઈ મને એને ખબર પડી કે ડાયાભાઈને 2 જણા બાલસભામાં ગાય છે, તો મને કે તને હું પેટે શીખડાવું ને આને મને તબલા શીખવાડું, આને મારા ભત્રીજાને. કંઈ વાંધો નહીં. એટલે એ મારે પહેલો તબલા શીખ્યો અને મને એની પેટી શીખાડી ધીમે 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 ધીમે. એટલે પછી મને તો કુદરતી ભાવ એવો હતો એટલે મારો હાથ સીધો બેસી ગયો. મને કે સારે ગમે આમાં હાર્મોનિયમ શીખવું હોય, પાયો આપણે કે મકાનનો કરવો પડે, એની જેમ તમે પાયામાં સારી ઓલી કરો તો જ તમને ઉપર ઓલી થઈ શકે. એટલે એની ધીમે ધીમે મને કે ભાઈ બેટા તું સારે ગમ પહેલાં વગાડ. એટલે હું સારે ગમ વગાડતો હતો. સારે ગમ શીખાય એકદમ સારે 7 જાતિ સારે ગમ આવે છે. એટલે સારે ગમમાંથી તમને બધા મળે છે. આજે હું તમને કહું કે આજ તમે છે, તમારી ચેનલ છે, તો તમારી ચેનલમાંથી જ અમને બધું મળે છે. એમ સારી તમે પાયો છો, આ તમારી અનમોલ ચેનલ છે, તમે પાયો છે, તમે લ્યો તો કોઈક નાનું માણસ છે જે આમ તમે કહો ને છોડ, તમે વાત કરી બને કે છોડવું મૂંઝાઈ ગયો હોય એને આપણે પાણી પાઈએ અને બહાર કાઢીએ તો થાય.
એટલે હું સારી ગમે એની પાસે શીખી અને પછી મારા બાપુજીના કાકા એટલે કુટુંબમાંથી એ મંડલી રમતા ભીમજી બાપા એની મને હાર્મોનિયમ દઈ ગયા. આવું હાર્મોનિયમ મને દઈ ગયા કે તારે તું શીખેલા હાર્મોનિયમ. પછી એ હાર્મોનિયમ મારે ઘરે મેં રાખ્યું, મને તું રાખજે જઈ ગયા. એટલે એ હાર્મોનિયમ હું ધીમે ધીમે કરતાં શીખો એટલે મને બહુ સારું મારા પ્રમાણે મને ફાવી ગયું છે કે હું હાર્મોનિયમ વગાડી શકું, કે સ્વર પકડી શકું, બધું કરી શકું એમ કે. એટલે એ રીતથી જ હું આગળ. હવે આપણે કોઈ ભજન, દેશી ભજન તમને ગમતું સંગીતોને સંભળાવીએ. બહુ સરસ અમીરભાઈ, લોકગીત, ગરબા અને ભજન આ બધું એક માણસની ઓલામાં આવે છે. એટલે ભજન છે એ તો બહુ ભજન તમે જો ગાઓ, મને તો મારા આ દીપક જોશીને આવ્યા હતા ને મને કહે તમે ભજનની ઓલી કરો કોશિશ, પણ બધું સમય અને બધું એમ થતા પણ ભજન આપણે સાંભળીએ ક્યાંક એટલે ઓલી થાય છે. પણ ભજન એક તમારા માણસ કે ને કે લક્ષ્મણ જતે આની ગાયું ને લીલું એ આ સ્વર અને ભજન બહુ સરસ મજાનું છે. એટલે હું એક તમને મારું ભજન છે ભાઈ, આ તો જાજવાના પાણી આશા જૂટી બંધાણી મોતીડા નહીં રે મળે હંસલાલો ને હવે મોતીડા નહીં મળે. ઓ ધીમો ધીમો પ્રીતિ કેરો મેં દીવડો પ્રગટાયો, ધીમો ધીમો પ્રીતિ કેરો મેં દીવડો પ્રગટાયો. એને રામના રખો પે ઘૂંઘટે મેં ઢાંકો, એને રામના રખો પે ઘૂંઘટે મેં ઢાંકો. વાયુ વાયો રે બેકાર માથે મેં હું લાનું માર મોતીડા નહીં રે મળે હંસલાલો ને હવે મોતીડા નહીં મળે. હંસલા હાલો ને મોતીડા નહીં મળે, સરસ મજાના. એમાંથી પણ આપણે ક્યાંક ને ક્યાંક મોતીડા શોધી લઈએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણને મળી પણ જાય છે. મૃગજળથી ભલે તરસ નથી છીપાતી, પરંતુ એની પાછળ પણ કાંઈક ને કાંઈક આકારો જે છે એને આપણે શોધી લેતા હોય છે. ખરેખર દયાભાઈ, કાર્યક્રમના અંતમાં તમારી પાસેથી કૃષ્ણને સાંભળવો છે. ખૂબ સરસ મજાનું તમને કોઈ પણ ગમતું ગીત આપણે દર્શકોને સંભળાવી, અને સમયની આપણા પાસે ખૂબ મર્યાદામાં હોય તો તમને ગમતું કોઈ ગીત દર્શક મિત્રોને આપણે સંભળાવશું. અમીરભાઈ, કૃષ્ણ ભગવાનના ગીતની તમને કોઈ પણ ઓલી કહો ને તો હું ગાઈ શકું. ને લીલુબેન વાત કરી ને કે અમે તો કલાકારો એમ કહીએ છીએ કે કૃષ્ણ ભગવાનના જેટલા ગીતો ગવાણા ને એ કોઈ દેવી દેવતા નથી ગવાણા. કારણ કે ભજને કૃષ્ણ ભગવાનના ગવાણા છે, લોકગીત ગવાણા છે, કીર્તન ગવાણા છે, ગરબાઈ કૃષ્ણ બેસીને રેવું મારે ટગમગ જોઉં, બેસીને રેવું મારે ટગમગ જોઉં એમ કે. એટલે મને તો એક સારામાં સારું પ્રિય કે એવું આ એક કૃષ્ણ ભગવાનનું લોકગીત હું ગાતો. અને અમારી ગરબીમાં ગાઈએ ને તો સીમ વિસ્તાર છે ને એ રાતે 12-1 વાગ્યા પછી એક નીંદર કરી લઈએ ગલટા બુટા, અને પછી ઉઠે એટલે કે ભાઈ હવે લાયાભાઈ અને મારો એક કલાકાર સાથી મિત્ર ભરતભાઈ છે એ 2 જણા ગાહે એ ત્યારે માઇક એનો અવાજ સેટ બોરાહારની ભોજની સીમ સુધી પૂગતો હોય એમ કે. એટલે કૃષ્ણ ભગવાનને એ હું ગાતો અમારી ગરબીમાં એ સાંભળતા. એટલે એક તમને હું એ કૃષ્ણ ભગવાનની રચના સંભળાવું છું. હે કૃષ્ણ ભગવાન આયલા દ્વારકાને કાંઈ, કૃષ્ણ ભગવાન આયલા દ્વારકાને કાંઈ, લીધો મણિયારા કે રોવેશ, લીધો મણિયારા કે રોવેશ, કે હોવે હોવે લીધો મણિયારા તારો વેશ. એ હું તો તન વાલી લાગુ ને મણિયારા, એ હું તો તન વાલી લાગુ ને મણિયારા. એ રાણી રાધારે બેઠા ડેલી એને ગાય, રાણી રાધારે બેઠા ડેલી એને ગાય, જોવે મણિયારા તારી વાત,
જોવે મણિયારા તારી વાત કે હોવા હોવા, જોવે મણિયારા કેરી વાત એ હું તો તન વાલું લાગી રે મણિયારા, એ હું તો તન વાલી લાગી રે મણિયારા. ખૂબ સરસ ડાયાભાઈ. મિત્રો, શરૂઆત પણ કૃષ્ણથી, આરંભ પણ કૃષ્ણથી, અંત પણ કૃષ્ણથી. કૃષ્ણથી. આ કાર્યક્રમની જે પૂર્ણાહુતિ છે તે આપણે કૃષ્ણથી કરી છે. આશા છે આવા કલાકારો તમને ગમશે, અને તમને ગમે તો આ વિડીયાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી અને જે સારી વસ્તુઓ છે તે લોકો સુધી પહોંચાડવાની અમારી જે કોશિશ છે તેમાં તમે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશો એવી અમે પ્રાર્થના કરીએ. દયાભાઈ, ત્યાં સુધી જય માતા. જય માતા, જય માતા. ખૂબ ખૂબ અમીરભાઈ, તમારી ચેનલને આ મોકો મને મળ્યો છે. આ મોકો તો હું ઝાઝા વર્ષોથી ઘણા મને કહેતા કે ટીવી ઉપર ને આનંદ તેને, પણ આજે તમે અમારા અહોભાગ્ય કહેવાય કે આ ચેનલ લઈ અને તમારો ટાઈમ ફાળવી અને હું દર્શક મિત્રોને એટલી બધી ઓલી કરું છું કે આ ચેનલ જોઉં અને પછી અમીરભાઈ અરે તમે સંબંધ બંધાણા એટલે આ ચેનલથી પછી વધારે વધારે લાઈક અને શેર કરજો. તો મને પણ બહુ ખૂબ મજા આવી કે આજે મને મારા જોતો કેવા નક્ષત્ર ભેરા થયા કે આજ મારો નિવૃત્તિનો દિવસ, અને આજે ભાઈને ફોન કર્યો કે ભાઈ તું ત્યાં આવજે 4:30-5 વાગે ભજીયાનો પ્રોગ્રામ છે. તો મને કે તમે આવી જ જાઓ ભાઈ, અમીરભાઈના પણ ખૂબ ખૂબ તમારો આભાર, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ જય માતાજી, જય માતાજી.